સમગ્ર કચ્છ જિલ્લા સાથે પૂર્વ કચ્છ જિલ્લામાં પણ ફરી એકવાર લંપી વાયરસના કેસ જોવા મળતા પશુપાલકોમાં અને ગૌરક્ષકોમાં ચિંતા ફેલાઈ છે। વર્ષ 2022ની સરખામણીમાં આ વખતે કેસ ઓછા અને હળવા લક્ષણોવાળા છે। આ વાયરસ રાપર, મુન્દ્રા, અંજાર અને ગાંધીધામ જેવા તાલુકાઓમાં જોવા મળ્યો છે। પશુપાલન વિભાગે તાત્કાલિક પગલાં ભરીને રસીકરણ અને સર્વેની કામગીરી શરૂ કરી દીધી છે। આ વિશે કામધેનુ ગૌસેવા ટ્રસ્ટના દીપકભાઈ પટેલે જણાવ્યું કે પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને ગભરાવાની જરૂર નથી। તેમણે વધુમાં જણાવ્યું કે કામધેનુ ગૌસેવા ટ્રસ્ટ દ્વારા ગાયોની સેવા ચાલુમાં છે અને કામધેનુ ગૌસેવા ટ્રસ્ટમાં લંપીગ્રસ્ત પશુઓના સારવારની અલગથી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે। જય ગૌ માતા। મારું નામ દીપકભાઈ પટેલ, કામધેનુ ગૌસેવા ટ્રસ્ટ આદિપુર મધ્ય શનિ મંદિરની બાજુમાં જે કાર્ય કરી રહી છે। લંપી વાયરસ થોડો પાછો જેમ 2 વર્ષ પહેલાં ઉચકાણો હતો, 2-3 વર્ષ પહેલાં, એ જ રીતે પાછો થોડોક હજી ભયની સ્થિતિ નથી પણ સામાન્ય સ્થિતિમાં ઉચકાયો છે। તો એના મહદ અંશે પગલાં કામધેનુ ગૌસેવા ટ્રસ્ટે લીધેલા છે અને અત્યારે રોજના લગભગ 4 થી 5 કેસ લંપીના આવે છે। જે રેગ્યુલર કેસ છે એની અંદર લંપીના 4 થી 5 કેસ આવે છે। હાલમાં કામધેનુ ગૌસેવા ટ્રસ્ટમાં 40 કેસ લંપીના સ્થાયી છે જેની સારવાર થઈ રહી છે અને પ્રયત્ન એવો કરીએ છીએ કે એને આપણે સારવાર દ્વારા એની આપણે સારી ટ્રીટમેન્ટ કરીને પાછા એને ઊભા કરી શકીએ। એવા ત્વરિત પગલાં લઈ અને જે રખડતો ગૌવંશ છે એને ત્વરિત ત્યાં કામધેનુમાં લઈ આવી અને જે માલિકીની ગાયો છે એને ગાઈડલાઈન આપી અને કઈ રીતે આપણે એને સ્વસ્થ કરી શકીએ એવા એક નાનકડા પ્રયત્ન ચાલુ છે। તો કામધેનુ જે ગૌસેવા ટ્રસ્ટ જે ગૌશાળા છે તેમાં લંપીની જે ગાયો આવે છે એને રાખવાની કોઈ વિશેષ વ્યવસ્થા કે એવું કંઈ કે બધાને ભેગા જ રાખો છો? ના, એનો અલગ અમે વોર્ડ કરી નાખ્યો છે। અત્યારે તૈયાર થઈ ગઈ એક વોર્ડ અમે તૈયાર કરી નાખ્યો છે। એમાં લગભગ 80 થી 90 ગૌવંશ આવી શકે એવી શક્યતાઓ છે અને બીજો પણ વોર્ડની અત્યારે તૈયારી ચાલુ છે। જેમ આ વોર્ડ એક પૂરો થઈ જશે તો બીજો પણ વોર્ડ અમે તૈયાર કરી નાખશું। તો આ સિવાય કામધેનુ ગૌસેવા ટ્રસ્ટ દ્વારા ગાયની મતલબ સેવા કરવામાં આવે છે તે વિશે બી માહિતી આપો। હા, કામધેનુ ગૌસેવા ટ્રસ્ટમાં અત્યારે જેમ ચોમાસાની સિઝન છે તો અત્યારે રોજ એવરેજ અમારા 20 થી 25 ગૌવંશ બીમાર અને એક્સિડન્ટ આવે છે, કારણ કે રોડ ઉપર અત્યારે સૌથી વધારે ચોમાસામાં ગાયો બેસે છે અને આખલાઓ નંદી મહારાજ બેસે છે। તો અત્યારે કેસ પીક સિઝનમાં હોય, અમારે કેસ સૌથી વધારે આવે તો રોજના 25 કેસ આવે, એમાંથી 10 થી 12 મૃત્યુ થાય, કારણ કે એક્સિડન્ટલ બહુ ઇમરજન્સી કેસ આવે એટલે મૃત્યુ આંક પણ ખૂબ હોય અને રોજના 10 થી 12 કેસ અમારી પાસે વધી પડે અને એ કેસને પણ અમારે સાચવવાના હોય છે। એ જ્યાં સુધી જીવંત રહે ત્યાં સુધીની સેવા પણ કરવાની હોય છે। તો આ 2 મુદ્દાઓ ઉપર અમે કામ કરી રહ્યા છીએ। હોસ્પિટલનું તો બધું કામ છે જ, સાથે સાથે લંપીનો પણ વિભાગ અલગ કરી અને સમાજમાં મહદઅંશે જેટલો અમે પ્રયત્ન કરી શકીએ એવો પહોંચવાનો પ્રયત્ન કરીએ છીએ। તો જનતા માટે જે ગાયને લંપી રોગ છે અને બીજા પણ અન્ય જે ગાય મુસીબતમાં આવે છે, ધારો કે ટાંકામાં પડી જાય, તો એના માટે કોઈ હેલ્પલાઇન નંબર કામધેનુ ગૌસેવા ટ્રસ્ટ દ્વારા જાહેર કરાયો છે? હા, કામધેનુ ગૌસેવા ટ્રસ્ટનો બધાને વિનંતી, એક નંબર લખી લઈએ। અમારો નંબર છે 94 262 51 854 અને 94 262 51854। આ નંબર અમારા 365 દિવસ 24 કલાક ચાલે છે। એક જ બધાને નમ્ર વિનંતી છે કે ખૂબ જ ઇમરજન્સી કેસ હોય તો રાતના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીમાં ગમે ત્યારે ફોન કરવાનો અને ખૂબ ઇમરજન્સી ના હોય તો દિવસ દરમિયાન કોઈ પણ કેસનું દિવસ દરમિયાન તો બધી સારવાર થઈ શકે છે, પણ ખૂબ ઇમરજન્સી હોય તો રાત્રે ડ્રાઈવરોને ઓછા હેરાન કરવા। બાકી તો સુવિધા માટે બેઠા જ છીએ, આપણે ગમે ત્યારે આવીએ જ છીએ। બધાને વિનંતી કે આ હેલ્પલાઇનનો ઉપયોગ કરે અને સેવા, ગૌમાતાની સેવામાં વધારે તત્પર બનીએ।